રૂપે હોય, ગુણે હોય અને નામે હોય. દાખલા તરીકે ગોર્ધન ભગવાન દૂધ લઈ આવ્યા તો કોથળીમાં 2-3 કોથળી દેખાતી હતી, એટલે દૂધને નામ રૂપ ને ગુણ છે. હવે એ દૂધમાં તમે જરાક છાશ નાખી દો અને હલાવીને રાખી દો તો 12 કલાકે એ દૂધમાંથી દહીં થઈ જાય. પછી દૂધના નામરૂપ ગુણ ન રહે, દૂધના નામરૂપ ગુણનો નાશ થઈ જાય. અને દહીંના નામરૂપ ગુણ લાગુ પડે. છરી ઘાવ તમે જોવો તો જામેલું દહીં સરસ મજા. પછી તમે એ નામરૂપ ગુણનો નાશ કરવો હોય, એનું વલણું કરો એટલે માખણ આવે. માખણને દહીં ના કહેવાય, દહીંને માખણ ના કહેવાય. ને માખણના નામરૂપ ગુણ પ્રગટ થાય ત્યારે દહીંના નામરૂપ ગુણનો નાશ થાય. પછી દહીં છે, માખણ છે, એમાંથી ઘી બને ત્યારે પછી માખણ ન કહેવાય. માખણના નામરૂપ ગુણનો નાશ થાય અને ઘીના નામરૂપ ગુણ પ્રગટ થાય. પછી તમે વાટ બનાવી અને કોળિયામાં પૂરો ત્યારે જે પ્રકાશ થાય એને પછી ઘી ના કહેવાય. ઘીનો નાશ થઈ જાય અને પ્રકાશના નામ રૂપ ને ગુણ પ્રગટ થાય. પ્રકાશ એ જ આત્મા. અજવાળું રે મારે અજવાળું, એ આત્માની વાત એમ કહી છે. તો આપણે તો આપણા આખા શરીરનો નાશ કરવો છે. શરીરમાં જ્યાં હાથ મૂકો ત્યાં કાંઈક ને કાંઈક નામ છે, રૂપે છે અને ગુણે છે. આપણે સત્સંગમાં સાંભળી કે નામ રૂપ ગુણ નાશ અને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો જાણે ભેદ એને કહીએ હરિનો દાસ. તો શરીર છે એ અસ્વસ્થ છે, સ્વસ્થ નથી, સતત બદલાતી ચીજ છે. પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર, બધું બદલાયા જ કરે છે. 27 નક્ષત્ર ન હોય, પણ આજે જે નક્ષત્ર હોય એ કાલે ન હોય, એટલે એ નક્ષત્રના નામરૂપ ગુણનો નાશ થઈ જાય. પછી બીજું નક્ષત્ર આવે એના નામરૂપ ગુણ હોય, ત્રીજો દિશા એટલે એ નામરૂપ ગુણનો એ નક્ષત્રનો નાશ થઈ જાય. એવી ચોઘડિયા હાથ છે, એમાં લાભ ને લાભ ન રહે. લાભ હોય તો એના નામરૂપ ગુણ હોય, પછી શુભ થાય એટલે એના નામરૂપ ગુણ, અમૃત થાય એટલે એના નામરૂપ ગુણ. તો આ બધા બદલાતી ચીજ છે. આત્મા એક જ એવો છે. ગુરુજી આપણને એટલે કીધું તું નિર્ગુણ નિર્વિકાર, તારામાં કોઈ વિકાર સંભવતો નથી. તું નિર્ગુણ નિર્વિકાર, નિર્ભય સકલ જગ માહી, सब पर तेरी साहिबी, धर्मदास तुझ पर साहेब नहीं. 40 દિવસ લગી જમે તો 1 રૂપિયા ભાર વીર્યું બને,
શુક્ર બને. પહેરેલો હોય તો સ્ત્રીને ભોગવી અને યોનિમાં નાખી દે, અને અપરિણિત હોય તો હસ્તમૈથુન કરી અને જવા દે. અકલ મઠાને ખબર નથી કે આ જે શાખા શરીરનું તત્વ છે એને ઉર્ધ્વ કરવાનું છે, ઉર્ધ્વ રેસ કરવાનું છે. તો અકલ મઠા જગતના લોકો બધાય કાબાઈને ભોગવીને ખર્ચી નાખે મૂળ શક્તિ, અને કાં હસ્તમૈથુનથી કાઢી નાખે અકલ મઠા બુદ્ધિહીના. આમાં નાડી ક્યાં શુદ્ધ થાય? વાત પીઠ કફ ક્યાં રહ્યા? ક્યાં રહ્યા કામ ક્રોધ લોભ મોહ? મહાપુરુષો સત્ય સમજણ આપે છે બાપ. કારતક મહિનો જાય તો માગસર મહિનો આવે. આવો બાબુભાઈ આવો, તમારા સાધુભાઈ આવ્યા છે. હા, મને તો એમ થયું કે આજે એ છોકરો રાજસ્થાન ગયો હોય છે. જવાનું મંગળવારે. મંગળવાર સાંજે 6 વાગે ટિકિટ કરાવી લીધી. જઈને લઈ જઈને કીધું ગાડી લઈને જવું આપણે. ના ના, દિલ્હી ચોકડીથી સવારે સાંજે 6 વાગે બસ ઉપડે, એટલે બીજે દી સવારે 6-7 વાગે અહીંયા પહોંચી. હા, વાવ મટી જાય તમને એટલે બસ મારા ભાઈ. જય ગુરુ મહારાજ. નવનો આંકડો મોટો છે એટલે હું કહું 9 લાખ નહીં ખાય. વિચારો કે એટલા બધા બે જોબુ મળ્યો તમને? વસ્તુ દેખાય છે એ રૂપ કહેવાય. એનો નાશ કેમ કરવો? હવે રૂપ છે એ વિષય છે, અને એનું તત્વ જે છે એ અગ્નિ છે યા તેજ છે. તેજ હોય તો જ રૂપ સંભે, અગ્નિ હોય તો જ રૂપ સંભે. તો એ રૂપને અગ્નિ તત્વમાં કેમ હમાડવું? રૂપનો નાશ કરી નાખવો છે. પછી એ જે અગ્નિ તત્વ છે એની ઉત્પત્તિ તમો ગુણમાંથી થઈ છે. એટલે તમો ગુણ અગ્નિ તત્વને પ્રગટ કરે છે. અગ્નિ તત્વ છે એ રૂપને પ્રગટ કરે છે. અને રૂપ જોવા માટેનું આ શરીરમાં સાધન છે આ 2 કોડા. એમાં બધું જેટલું દેખાય બધું રૂપ જ કહેવાય. આ વિશ્વમાં જેટલું દેખાય એ બધું રૂપ જ કહેવાય. કોડા ફોડી જ નાખવાના, પણ આપણે રૂપનો નાશ કરવો છે. હવે રૂપ હોય એમાં કાંઈક ગુણે હોય. રૂપ જોવાની વસ્તુ છે, ગુણ છે એ જાણવાની વસ્તુ છે. ગુણ જણાય, રૂપ ગુણ જોવાય નહીં, રૂપ જોવાય. અને નામ છે એ બોલવાની વસ્તુ છે. જ્યારે નામ બોલો છો ત્યારે ગુણ ને રૂપ 2 પ્રગટ થઈ જાય છે. હાકર એમ બોલો એટલે નામમાં હાકર નથી, પણ દેખાતું જે રૂપ છે એ હાકર છે, અને એમાં જે ગળપણ છે એ હાકરનો ગુણ છે. એ દેખાતો નથી પણ એ જણાય છે. જાણવામાં આવે એને ગુણ કહેવાય, જોવામાં આવે એને રૂપ કહેવાય, અને બોલવામાં આવે એને નામ કહેવાય. નરસિંહ મહેતા જાયગા એટલે એની અંદરથી જગત જે નામ રૂપ ગુણાત્મક છે એ ઉડી ગયો.
જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે. રામે વશિષ્ઠને કીધું એ તમે કહો છો ગુરુ મહારાજ જગત ક્યાં છે? તો કે હા રામ, હું કહું છું બોલ જગત ક્યાં છે? તો રામ બોલ્યા કે જગત 3 કાળમાં બહેનું નથી. તો આ નામ રૂપ ગુણ ક્યાં ક્યાં? આહા, આ કાંઈ વાર્તા થોડી છે ભાઈ. આ કેટલું પ્લામ ગતિનું જ્ઞાન છે ગુરુજીનું, કે એ તો આપણને નવા જ દીધા એને આપણને. સદગુરુ મળ્યા સહેજમાં, સતનો શબ્દ સુનાયો. 84નો આખો રાહ ચુકાવી મને અખંડ ધામ ઓળખાયો. એના સિવાય કોણ કહી શકે કે સબ પર તેરી સાહેબી, તુજ પર સાહેબ નહીં. મન ગમે એટલું શક્તિશાળી હોય પણ એમાં સત્તા આત્માની કામ કરે છે. આત્મા ઉપર મનની સત્તા કામ ન કરે, ન કરે, ન કરે. મનની સત્તા પિંડમાં બ્રહ્માંડમાં હાલે. સદગુરુ પિંડ બ્રહ્માંડથી પર છે અને એમાં મનનું કાંઈ ન હાલે. મન સમજાવે એ નર મોટા. નકર ઝીણકા તો બધા છે જ, પણ છે ઝીણકા તો ઊંચી નીચીના થઈને મોટા થવાની કોશિશ કરતા હોય. એવા એડીવાળા બૂટ પહેરે, એવા એડીવાળા બૂટ પહેરે કે આમ લાગે મોટીનો હોય નહીં, મોટીનો છોટીનો હોય તો મોટીનો થાય. એટલે મારું કહેવું એ છે કે નામ રૂપને ગુણાત્મક આ જગત છે, એનો કેમ નાશ કરશો? હું ને મારું ખાલી વશિષ્ઠના ચરણમાં આપ્યું. હું કહેતા અહંતા, મારું કહેતા મમતા. એ ખબર છે બધાયને, દીકરા મારાઓને, કે આ બોલી રહ્યો છે એ ભગવાન છે અને એમાં કોઈ મળે છે, એમાં કોઈ મટે છે. માન મૈટપ અને મમતા ત્યાગી જઈને બ્રહ્મા ભળતા. તન મન ધન એ ખોટી ના દેતા હોય, આ ખોટે ખોટા. એ તો માન મૈટપ ને મમતા મૂકી શકે? ક્યાં ગયા હોય ને મોઢા બગાડે તો તરત જ અપમાન ઘોર થયું કહે છે, જવાય જ નહીં. એટલે કાં જવાય નહીં? બાપાને તો ઓરો પ્રભુનો ભાઈ બચું કેવા ઉતર લીધા ને ટગડા. બાપા કે હારો જાય. એટલે ગુરુજી બિચારા બે સેવકને લઈ અને રોડે ગયા અને પછી આમ નીલકંઠ ડેમના હાલ્યા. ત્યાં પાછા બોલાવો માંગ્યા ને બાપા બચુભાઈ બોલાવે કે હાલો હાલો હાલો. આપણે માન કર્યું, અપમાન કર્યું તો આપણે જાય નહીં, ગાયરવારી કરીને જાય નહીં, બાંધવાનો કરી એક વાત છે. બાપાને એવું કાંઈ હાલ હાલ ગયા, બેઠા, વાતો કરવા. ઓલું વાત રાખી વહી ગઈ. આમાં તમારું અપમાન કર્યું, વાત જ આખી વહી ગઈ. અને ચા પાણી પીધા, બીડીઓ ફૂંકી બધું. હવે આમાં તો પછી આ પૈસાવાળીના હોય ને તો કેવું હોય ખબર છે? જરા કે મોઢા બગાડે વેલા હાથે તો તરત જ એકબીજાને મોડા ખરી જાય, ખબર છે? હા, કામ જ ભાઈ. હા, ત્યાં ખલકો આનંદનો ભરવો છે. નામરૂપ ગુણનો નાશ કરતા આવડે તો મેળ પડી જાય. દૂધમાં તમે ખાલી છાશ નાખો છો, ત્યાં દૂધના નામરૂપ ગુણનો નાશ થાય છે અને દહીં બની જાય છે. દહીંના નામરૂપ ગુણનું પ્રાગટ્ય અને દૂધના નામરૂપ ગુણનો નાશ. અને જેવું વલણ કરો એટલે દહીંના નામરૂપ ગુણનો નાશ અને માખણનું પ્રાગટ્ય. અને જેવો માખણને અગ્નિની હીટ આપો
એટલે માખણનો નાશ, માખણના નામરૂપ ગુણનો નાશ, અને ઘી બહેનું ઘીના નામરૂપ ગુણનું પ્રાગટ્ય. અને પછી કોળિયામાં ઘી પૂરો દીવો કરો એટલે પ્રકાશ પ્રકાશ પ્રકાશ. એ આ ઘીના નામરૂપ ગુણનો નાશ અને પ્રકાશના નામરૂપ ગુણનું પ્રાગટ્ય. પછી ત્યાંથી કાંઈ આગળ વધે નહીં. હા, એ ટેડી હોય ને એ આવને લાગી હોય, બગા છે ને એ આવને લાગી હોય. આપણે કહી કે આવમાં દૂધ છે, એ પીને બગાને કહી, એ ટેડીને કહી એ પીને, તો કે ના રે ના, અમે એ પીવા નથી જન્મ લીધો, અમે લોહી પીવા જન્મ લીધો છે. એટલે એ ટેડી અને બગા એ લોહી પીએ આચરમાંથી, અને વાછરું છે એ દુગ્ધપાન કરે. બધા લાગે છે તો આવમાં જ, પણ એમાં સાચું આરોગ્ય વાછરાનું હોય છે. કેમ કે એ જે પીવાનું હોય જ પીએ છે, અને ઓલા તો નથી પીવાનું અને બટકા ભરે છે ખોટા લોહી પીએ છે. એટલે આ જગતની અંદર આપણે આવ્યા છીએ, આપણું સુખ કોઈ ખંડિત ના કરી શકે. ખંડિત કરે તો સમજવાનું કે આપણે ક્યાંક હલવાયેલા છીએ, નામરૂપ ગુણમાં ક્યાંક હલવાયેલા છીએ. ઘરે જઈને પબેડા કરવાના નથી કે બાળીને કહેવાનું કે તું બાળી નથી, નામરૂપ ગુણનો તાર નાશ. હવે તો મારો દીકરો નથી, વહુ નથી, નામરૂપ ગુણનો નાશ. માથાકૂટ થાય કેવી ખબર છે? એટલે જે હોય એ બધું બરાબર છે, પણ તમે સમજણમાં રાખજો કે આ દેખાતું હોય એક દી અદૃશ્ય થાય તો આપણે સમજણથી આગોતરું અદૃશ્ય કરી દઈ તો દેખાય એક દી અદૃશ્ય થાય છે. જેમ થાય છે ગુજરી મેળો, દાસ સવો કે સપનાના સુખમાં મરી ગયા, મોત બગડે નહીં મૂર્ખા તેરો. માટે છોડ સોચ ક્ષમતા પકડી લે, મેલી દે મમત મનવા મેરો, તેરો સંગાથી નહીં તોય એકલો, આખીર નહીં એ કોઈ તેરો, આખીર કોઈ નથી તારું ભાઈ. એટલે ભાઈ તમારા હાથમાં છે, જગત જોવું એ તમારા હાથમાં છે, જગતને અદૃશ્ય કરવું એ તમારા હાથમાં છે. મન કે તરંગ માર લે, બસ હો ગયા ભજન, આદત બોરી સુધાર દે, બસ હો ગયા ભજન. આહા, મન છે એ અર્ધ ચેતન પણ છે અને અર્ધ સત્ય અસત્ય પણ જડ પણ છે. છતાં એ મન જે વસ્તુ બનાવે છે, મનોનાશ સંકલ્પ વિકલ્પ જેના વધી જાય એ આત્માનો શત્રુ થઈ જાય. અને જેને બિલકુલ સંકલ્પ વિકલ્પ ન હોય તો એ આત્માનો મિત્ર થાય. આપણે સંકલ્પ વિકલ્પનો નાશ કરવો હોય તો શું કરવું પડે? મનનો નાશ કરવો પડે ને. તો મનનો નાશ કેવી રીતે થાય? કારણ કે જેટલું રહ્યું એટલું તમારી અંદર જાણપણું કરેલું છે. જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આવેલું ગુરુજીએ ભાતું આ વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, સંકલ્પ વિકલ્પ મૈટું થાતું, મારા સંતો ખોડી લીધું જૂનું ખાતું. જો આ વાસના લિંગની ગાંઠ ગળવી જોઈએ. એટલે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોકટોક વગર બ્રહ્મરંધ્ર લગી જતું હોય તો એ આપણું વીર્ય છે. આગળના ઋષિમુનિઓ જાણતા એટલે એ લોકો એને વેડપતા નહીં અને ઉર્ધ્વ ગતિ આપતા.
તો એ ઓળધો રહેતા હતા. જ્યારે બ્રહ્મરંધ્ર લગી રહી જાય અને પછી બધું કુંડીની શક્તિ બધું જાગી જાય. બધી શક્તિ એકેય ઓળખતી નથી આત્માને, પણ છતાં આત્માની જ કામ કરે છે બધા ઉપર. અને આપણે એવા આત્માને જાણ્યો છે છતાં આપણે દુઃખી. તો કાન ઉપર ઘા કરવો પડે ને. કારણ ને કાર્યથી જગત બંધાનું છે, આત્મા નહીં. આત્મા કારણમાંય ન હાલે અને આત્મા કાર્યમાંય ન હાલે. નવદ્વારવાળી નગરીમાં ગીતાજીમાં લખ્યું છે કે આત્મા નવદ્વારવાળી નગરીમાં કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી. બોલો સદગુરુ મહારાજની જય. બોલો મયુરભાઈ. બોલીએ